તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ। તો મિત્રો આજે 2 દિવસ તાવ એવો બધો એટલો બધો ફાસ આવી ગયો હતો તાવ કે ના પૂછે એની વાત। આજે 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 દવાખાને જઈને બોટલ ચડાવ્યો અને દવા લઈ આવ્યો તો હવડે સારું લાગ્યું છે। તો મિત્રો હવડે મને બ્લોગ નહોતો ઉતારે, કીધું લાવી ઉતાર લો હવે, કેમ કે હું ધાબા પર આવ્યો તો વાંદરા ના હળવા, કેમ કે બધું ખાઈ જાય છે ને એટલા માટે। તો ઉપર બેઠા હતા બધા, બીજા આમ ગાતા રહ્યા એ કંઈ બેઠો જો એટલે પૂછડું દેખાય વાંદરાને, અરે જો એનું પૂછડું જો અહીંથી દેખાશે, અહીંથી આખો દેખાશે, જો આ બેઠો જો છે ને। જો જો કેવું છે, કેવું કરે દાંત્યા ગાળા છે ને। તો ગાઈ જો વડે બપોરે દવાખાને ગયા હતા, બોટલ ચડાવી લીધું, હવે સારું લાગીશ થોડું। હવે કાલથી પાછા નોકરી જતા રહીશું આપણે, કેમ કે હવે સારું લાગે છે એટલે જઈશું કાલથી નોકરી તો જવું જ પડશે, કેમ કે મહિનો ભરવાનો છે। આ મહિનો તો પહેલો ભરવો પડશે મારો, પહેલો મહિનો છે ને એટલે। જો ગાઈસ શું બતાવું, આ કેટલા બધા બેઠા છે, એ જાય એ બેઠા બધા આની પર બેઠા હતા, લીમડા પર। તો ગાઈસ તમને કશું બતાવું, ચાલો વાંદરા સિવાય બીજું કશું બતાવતો હોય। આપણે મોર આવ્યો હતો પણ મોર ગતો રહે, પેલા ભાઈઓએ નહાડી મેળ્યો। તમે બીજું કશું બતાવો, એ ગતુરી લાગે જો, એ રહ્યું છે। તો ગાઈસ જો સસલું એ આ રહ્યું, જો સસલું એ આ રહ્યું। આપણો કેમેરો એટલો બધો એ નહીં ને એટલે નહીં દેખાતો બરાબર। આ રહ્યું જો સસલું છે, બરાબર બતાવો કદાચ દેખાય તો। સસલું છે, સસલું 2 સસલા હતા, એક જતું રહ્યું, એક જ છે હવે। તો ગાઈસ આજે તો સારું લાગ્યું એટલે ફરાયું, કેમ કે કાલ તો ઉઠાય આખો દિવસ સૂઈ રહ્યો હતો, કેમ કે કાલ તો રવિવાર હતો, દવાખાના બંધ હતા એટલે કાલ તો જવાયું નહીં દવાખાને। પણ આજે તો જઈને બોટલ ચડાવીને દવા લઈને આવ્યો હતો। જો ગાઈસ પાછળ ભાઈને દાદાએ કેવું સાફ કરી નાખ્યું, પેલું આટલું બાકી રાખ્યું છે આ બાજુનું, હવે બને શાકભાજી રોપવાની હશે એટલા માટે। તો ગાઈસ ચાલો હવે જઈએ આપણે નીચે, હજુ કેમ કે મંદિર માટે ફૂલા લેવા જવાનું ગામમાં, કેમ કે આરતી કરવાની ને મળા, કેમ કે દશામાનું આજે 5મી નોરતું થઈ ગયું હતું, આજે 6ઠ્ઠું નોરતું થયું, સોરી આજે 6ઠ્ઠું નોરતું થયું। તો આરતી કરે છે ને એટલા માટે ચાલો તો છીએ। હાય ગાઈસ, જો 6 વાગી ગયા છે, હવે સેવા પૂંજાનો ટાઈમ થઈ ગયો છે, પણ મારે હજુ ખાવા બનાવવાનું થોડું બાકી છે, એટલે એમ કીધું મસાલો એકલો વાટી અને પછી દીવાબત્તી કરવા જઈએ, કેમ કે પછી 7 વાગે દશામાની આરતી કરવાનો ટાઈમ થઈ જાય, એટલે આપણે ટાઈમસર આરતી કરી દેવી પડે, કેમ કે દાદા 2 દિવસ રજા પર હતા। હવે આજે તો દાદાના આવવામાં મોડું થઈ જશે એટલે 8 વાગી જશે, એટલે ટાઈમસર આરતી કરવાની। એવડે એના ભયું અને એના પપ્પા અને માસી એ ગયા દવાખાને, કેમ કે પહેલાં એના પપ્પા બીમાર થઈ ગયા, હવે ભયુની માસી બીમાર થઈ ગઈ, એટલે આજે એને દવાખાને લઈ ગયા। હવે એ આવશે ત્યાં સુધી હું તૈયારી કરી મૂકું, પછી દશામાની આરતી કરવા જઈએ। તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? તો ગાઈસ હવે મંદિરમાં આવી ગયા હતા આપણે, સાંજ થઈ ગઈ, 7 વાગી ગયા છે, આરતીનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે તાવ આવતો તો 2 દિવસ તો એટલે નોકરી નહીં ગયા। આજે સારું લાગ્યું બોટલ ચડાવ્યો એટલે। તો ગાઈસ જો બતાવો, મંદિરમાં આવ્યો તો મનીષા દિવ્ય કરસ બનાવસ, અને મંદિરમાં દીવા તો કરી દીધા છે મનીષાએ, આ દિવેટોની તૈયારી કરસ, કેમ કે આરતી કરવાની ને આપણે એટલા માટે। દિવેટો તો બનાવી છે ને દાદાએ, પણ બહુ નાની બનાવી છે। આરતી પૂરી થતા લગીને તો બધી એ થઈ જાય, બની જાય છે ને, એટલે મનીષા આપણે બીજી મોટી બનાવે છે। તો ગાઈસ આજે કઈ 8મું 6ઠ્ઠું ના છે, 6ઠ્ઠું વ્રત છે। અને જો ગાઈસ આ અખંડ દીવો છે, અને પેલો દશામાનો ફોટો આ બાજુ ખોડિયારમાં છે, આ બાજુ મેલ્લીમાં, અહીં હનુમાન દાદા,
એટલે અમારા કુંડીમાં અમે બધા જ બધા જ દેવ છે અહીં તો અમારા આપણા આગળ અમે ગણેશજી ધરતી માતાને બી દીવો કરીએ જો હું કેસ મળી જાય અમે મનીષા તો ધરતી માતાને બી દીવો કરીએ કોઈ દેવ બાકી નહીં કોઈ દેવ બધા બાકી નહીં દેવનો તુલસી માને પૂજવાનો. કરવાનો નહીં હા તુલસી માં હમ. પછી રામદેવ પીર બધા. બધાને જ. કોઈ દેવ બાકી નહીં અમે બધાના જ સેવા કરીએ છીએ તો ગઈશ ભાઈ તો હોઈ ગયો સારું બતાવો તમને ભાઈ હું કરસ કેમ કે ભાઈ છે ને આખો દિવસ હું તો નહીં આપણે હોઈ ગયો જો આ ભાઈ હોઈ ગયો આ માસી મોબાઈલ જોવસ આપણે માસી બી આરતી કરવા આવશે ભાઈને બી ઉઠાડવાનો છે આપણે આરતીનો ટાઈમ થાય એટલે ઉઠાડી દઈએ આપણે ત્યાં લાગીને બધું ઉઠાડવાનું નહીં જાતે ઉઠી જ જશે ઈ આરતી વાગે ને એટલે એ ઉઠી જ જાય નહીં મને અને આરતી કરવાનો બહુ શોખ છે એને બહુ જ ગમે એટલો શાંતિથી બેસી રહે ને. એટલો શાંત બે ને જોજો આમાં વગાડવાનું આમ સ્પીકર છે ફોનમાંથી આરતી વગાડવાની એ મૂકી દેવાનું એટલે અમે એ જ્યારે વગાડતા જ પડે. જ્યારે આપણે મૂર્તિ લાઈન વ્રત કરીશું ને ત્યારે મળી ગઈશું હમ. પપ્પા ખાલી કળશની સ્થાપના કરે ને જો આવી રીતે પૂજા કરી આ અખંડ દીવો છે 10 દિવસ લગીને અખંડ આવી રીતે સળગશે સળગે ને મને હમ. પછી છેલ્લા દિવસ જે શ્રીફળ ને એવું પધરાવે હજુ દાદા નોકરીથી આવ્યા નહીં મોડા આવશે ને મને 8 કે 8:30 આવશે 8 વાગી જાય 8:30 થઈ જાય તો નોકરીમાં હવે એટલે મીટિંગો ચાલુ થઈ ગયા ને એટલે હવે મોડા આવ્યા એટલે આપણે સેવા પૂજા કરી 2 દિવસ એમ માંથી તો ગઈ ને એટલે ઉપવાસ અમે સપ્તમી કોઈ નહીં કરતું મેં તો ખાલી આજે સોમવાર જ કર્યો પણ પપ્પા 10 દાડા ઉપવાસ મારા ભાઈ દાદા 10 દિવસ ઉપવાસ કરે છે, ખાલી એક જ ટાઈમ જમવાનું મનીષા નહીં કરતી વ્રત અવડે નહીં કરાય કરશે માતાજી બધું એ કરશે તાર નહીં મનની સેવા તો કરીએ છે ને ઉતાવળ નહીં કરવાનું શાંતિથી કરવાનું હેલો ગાઈઝ જો મનીષા સરસ જો મનીષા આજે બનાવે છે વેડમી તમારા માટે એટલે 2-3 દિવસ તાવ બીમાર હતો એટલે કંઈક મનીષા આજે સારું બને છે કેમ કે દાદાના પાસ એટલે વળી સાંજે તો એક ટાઈમે સારું ખાવું પડે ના ભાઈ જો એ હેરાન કરસ હવે ઉઠ્યો છે ને એટલા માટે મનીષાના પાસ છે આજે નહીં હે ને આજે સોમવાર કરે શ્રાવણ મહિનાનો મહાદેવનો સોમવાર કર્યો હે આજે કેટલા વાગે હું કે આજે કેટલા વાગે છે કેટલા વાગ્યે આજે કેટલા બધા વાગી ગયા છે મોડું થઈ ગયું લગભગ હા આજે 9 વાગ્યા 9 વાગવા 9 નહીં કેટલા વાગે તો ખાઈ લીધું તો પછી હા રેન બનાવી દેતા ખાવા હે